તો હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ઉઠી ગયા છીએ, હવે જઈએ છીએ પશુઓને નાખવા માટે પેલા બાટું ઠાકા વાટવા. તો આપણે જઈએ. અત્યારે આપણો હરાટ લગભગ થયા વહેલા ઉઠ્યા હતા. હરાટ ત્યાં તો પણ અત્યારે ધુમ્મસ કેટલી છે, કશું દેખાતું જ નહીં બહાર. તો બતાવીએ. તો જો આપણે બહાર આવી ગયા છીએ અને જો ધુમ્મસ છે. આ ઓછું થઈ ગયું આ અત્યારે. તો હમણાં તો એટલું જ વધારે હતું ને તો શેઠુંથી કોઈ દેખાય જ ના. આ જો આ તો કતી વારમાં થોડું ઓછું થઈ ગયું. નકા હમણાં જેમ પાવાગઢ ઉપર થઈ રહ્યા ને કશું દેખાય જ ના એવું થઈ રહ્યું હતું. કો ધુમ્મસ વધારે થઈ ગયું હતું તે કંઈ દેખાતું જ નહોતું હોય નજીકમાં. તો જો આપણે આવી ગયા છીએ આ લઈને પાછું ઓય વાળવા જો બધું. હા બેન, હું ઝાકોર પડી છે તેને તેથી પાણી આપણા ઉપર આવે છે બધું. તો વાઢીને તો જો ફાઇનલી આપણે વાઢી દઈએ. આટલું વાઢ્યું છે, પછી અમે લઈને જઈને નાખ્યા છીએ. તો જઈએ અમે લઈને. ફાઇનલી આપણે જો આ ઓઇલ લાવી દીધા છે, ઠાક ઓઇલ ફેંક્યા છીએ. એટલામાં ભેંસ છે ને આ 4 ખાય છે. તો 4 પહેલાં ખાવા દઈએ, પછી આ નાખીએ છીએ. આપણે દરરોજ આ બધું કરીએ છીએ પણ આપણે બતાવતા નહીં બ્લોગમાં, કેમ કે તમને કંટાળો આવે તે માટે આપણે બતાવતા નથી. એટલે હવે આજ બતાવી કે દરરોજ ના બતાવીએ. તો આપણે કરીએ છીએ ખબર દરરોજ આ કામ. તો હે ફ્રેન્ડ્સ, આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે ચેર માતાએ જે વરઘોડો છે તેમાં જઈએ. તે વરઘોડો તો આગળ પહોંચી ગયો પણ આપણે હવે જઈએ છીએ સાયકલ લઈને. તો આપણે હવે તૈયાર થઈને નીકળી રહ્યા છીએ. તો આપણે નીકળીએ ત્યાં સાયકલ લઈને. તો આપણે અહીં ઊભા છે ને અહીં જુઓ તમે, માતાજીનો રથ નીકળ્યો છે. અહીં ડીજે રહ્યું, બધા લોકો પાછળ પાછળ જાય છે રથના. આપણે થોડું મોડું થઈ ગયું. રથ આપણા ગામના બહાર નીકળી ગયો છે. આપણા ગામમાં પૂરા ગામમાં રથ ફરાવી દીધો અને આ ગામના બહાર નીકળી ગયો છે. જે રસ્તે આપણા ચેહર માતાના મંદિરે જવાય છે તે રસ્તે. અને આપણે અહીં ઊભા છીએ, આપણે પણ જઈએ. તમે જોઈ રહ્યા છો કે અહીં કેટલું પબ્લિક છે. વધારે લોકો આ પાછળ ચાલી રહ્યા છે. આગળ તો ડીજે આગળ નાના છોકરા નાચી રહ્યા છે, થોડા મોટા પણ નાચી રહ્યા છે. બધા પાછળ જાય છે. આ માતાજીનો રથ રહ્યો. રથના પાછળ પણ બહુ ભીડ છે. અમુક લોકો રથના સાથે ચાલે છે, તેને ધક્કો મારતા. તો આપણી સાયકલ અહીં ઊભી કરી દીધી છે. તો આપણે ફાઇનલી ડીજે મંદિરે પહોંચવા આવી છે. રથ લઈને મંદિરે બધું વિચરણ થાય છે, કેમ કે પાર્કિંગની જગ્યા ઓછી હોવાથી ભીડ પણ વધી ગઈ છે. તો ફાઇનલી ડીજે મંદિર આગળ પહોંચી ગયું છે. બધા અહીં નાચી રહ્યા છે. બધા રથ આવી ગયો છે મંદિર આગળ. બધા ગુલાલ ઉડાડવા માંડ્યા છે. આ જોઈ રહ્યા છો, બધા ગુલાલ થઈ જ રહ્યા છે. ગુલાલ ઉડાડી રહ્યા છે. નાના છોકરાઓ કે મોટાઓ બધા પણ માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા છે, નાચી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. તો આપ જોઈ રહ્યા છો મંદિરના અંદરનો નજારો. મંદિરમાં ચેહર માતાજીને પ્રસાદ ચડાવવામાં આવે છે. અહીં કેટલી બધી પ્રસાદી મૂકેલી છે, જોઈ રહ્યા છો તમે. આ બધી પ્રસાદ માતાજીને ચડાવવામાં આવી છે. તો આ છે માતાજીનો રથ, જે આપણા આખા ગામમાં ફેરવીને અહીં લાવવામાં આવ્યો છે મંદિર આગળ. તો
તો અહીં આરતીનો સમય થઈ ગયો હતો, તેથી આરતી ચાલુ કરી દીધી છે. હવે આરતી થાય છે માતાજીની, તો પછી જમણવારો ચાલુ થશે, એટલે બધા જમવા જશે. તો અહીં જમણવારો ચાલુ થઈ ગયો છે, આપણે પણ જમવા આવી ગયા છીએ. તો આ છોકરો છે આપણી માસીના છોકરાનો છોકરો, તો તેને રમાડી રહ્યા છે આપણે. બમ બમ બમ. બમ 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 બમ. તો આપડે પાછા નીકળી ગયા છીએ જમીને. સાયકલ જો છૂટા હારી. તો આપડે ગોમમાં બાઇક લઈને પાછા વળીએ. તલોદ જવાનું હતું એક ફોર્મ માટે, ત્યાં નીકળી ગયા છીએ. તો જઈએ. આપડે વધારે ફોર્મ હતું બીજું કોઈ આ ખાલી ગેસનું રેગ્યુલેટર લેવા આવવાનું હતું, એ બગડી ગયું ને. ગેસ થી હારે તો ઊંધી આપણે લાયા હતા ને પેલો ભરે લાયા ને દારા બધું ખાસે દારા તો બધા તારાથી લેવા નતું આવતું. ચલો ત્યાં આજે આવી મીરપુરથી લઈને આવ્યા. જો ગેટ દઈએ ગોમમાં પાછું બાઈક આલીને સાયકલ લઈને હેડે ઘેર પોકવા આવ્યા. ઘેર પોકી જાય જો ગોમમાં પાછું બાઈક આલી દીધી આપણે પપ્પાને, અને સાયકલ પાસ લઈ લીધી. જો ઘેર આયા ને આપણે તો જો આયા છોડીએ આ જો મસ્તી કરે હે. જો 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 ના મુલે આ સોડા પીવાની સાઈઝ છે ભાઈ. આ દૂધ પીવાનું હોય તાન સોડા પીવા. આ જો દાદી કતી જ સોડા પી દીધી. હમણાં તો આ નેની છોડી હુઈ દીધી તાનું અને ભોડા પર મારી જોરથી તે રોતી હતી. જો ચા આવી ગયો છે અને આપણે ચા પીએ છીએ. પીવી ગયું કાલીઓને કાલ લઈને આવ્યા દાદાવીઓનો નાજ હેડે પાછો ઘેર મેકવા જઈએ છીએ આપણે. ગાડી લઈને હોય ચોકડી ઊંધી તિયાર ચોકડી ઊંધી હા જઈએ જો જઈએ. આ દાદાઓને મેં ક્યાં ના પર જઈએ છીએ અમે ઘેર. આ જોય જો આપણે ઘેર આવી ગયા અને આ છોકરી તો હોઈ ગઈ. જો ઘેર આવતા આવતા ગાડીમાં જ હોઈ ગઈ. આમ લઈને જીવવાનું જાય છે આપણા પાસે રમાડીએ છીએ. એક ખાતે વિડીયો થાય ને એક ખાતે રમાડીએ છીએ. શાંતિ બેરી છે. તો જુઓ આજે દેવ દિવાળીના દીવા ભરાઈ ગયા છે. આજે દેવ દિવાળી હતી એટલે આજે બુધવારે પણ દીવા ભર્યા છે. દીવા ભરી દીધા છે. હવે આપણે જઈએ છીએ. આજ દેવ દિવાળી હતી એટલે આજે દીવા ભર્યા છે. કામ તો રવિવારને મંગળવારે ભરીએ છીએ. હવે આપણે જઈએ છીએ ખાવા, બસ જોઈએ એવું કરીએ. તો હવે આ બ્લોગ હવે એન્ડ કરીએ છીએ. ઘેર આવી ગયા છીએ. હવે સુઈ એડિટિંગ કરશું પછી સુઈ જાય છે. તો આ બ્લોગ હવે એન્ડ કરીએ છીએ. તો બાય.